गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्व मम देव देवा त्वमेव सर्व मम देव देवा। बोलो लक्ष्मी नारायण भगवान की, उमिया मात की, सत्य सनातन धर्म की, आज के आनंद की। आज जो रूडो प्रसंग भगवान लक्ष्मीनारायणનો ત્રિશતાબ્દી મહોત્સવ અને એમાં ભગવાન નારાયણનો યજ્ઞ, સંતોના આશીર્વચન, પરમ પૂજ્ય વંદનીય મહારાજ શ્રી શાંતિદાસજી મહારાજ તેમજ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો અને નિયાણીઓની સાથે જમાઈઓ આવ્યા છે ને, કારણ કે જમાઈને તો બોલાવવા જ પડે. સંતો એમ કહે કે જમાઈને જમ સરખા કહેવાય, બીતા નહીં હો જમાઈઓ, તમને કુમાર કહીને બોલાવશે બધા. આજનો આ દિવ્ય પ્રસંગ, રૂડો પ્રસંગ, અને એ દીપવા માટે પધારેલા જ્યારે, કારણ કે કોઈ પણ કાર્ય કરીએ ને ત્યારે કોઈ બ્રાહ્મણ, કોઈ સંત કે નિયાણીઓ આ જ્યારે સાથે મળે ને ત્યારે સર્વ કૃપાઓ એ ગામ ઉપર ઉતરતી હોય છે. અને આમે વિચાર કરીએ કે જ્યારે જ્યારે વડીલો કોઈ પણ કાર્ય કરતા હોય એમાં વિચાર કરો કે કોઈ દેવસ્થાનનું હોય ને ત્યારે પેલી નિયાણીનું કામ થાય. તો ઘણી વખત ભાઈ લોકો એમ કહેતા બધી જગ્યાએ દીકરીઓને જમવા માટે બોલાવવામાં આવે, થોડાક દિવસ સંતોષીમાં આવે, ખબર છે તો એમાં નિયાણીઓ ન હોય, કોણ હોય? નિયાણા હોય. પણ એ લાંબુ ન ચાલે. આ તો રાગી પાગીને પારખું નાડી વૈદને ન્યાય, કોઈનું સુજાડ્યું સૂજે નહીં ને અંતરમાં સૂજે તો થાય. અને જ્યારે પૂર્વજોની કૃપા આપણા ઉપર ઉતરતી હોય ને ત્યારે જ આવા બધા સત્કર્મ થઈ શકે છે. ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મિલે ન ભેદ, ગુરુ બિના સંશય ના મટે, ભલે ને વાંચીએ ચારે વેદ. અને આજે જ્યારે તમે આ ત્રણેય જ્યારે કહેવાય દેવોને, એટલે નિયાણીઓ, સંતો અને બ્રાહ્મણો દ્વારા જ્યારે વિષ્ણુ યાગ થઈ રહ્યો હોય, સનાતન ધર્મનું મૂળ છે નારાયણ. અને એ નારાયણને જ્યારે આપણે એને ભજતા હોઈએ, નારાયણની પૂજા કરતા હોઈએ, અને જ્યારે આપણા બાળકોને આ સંસ્કારો અપાવવા માટે કરવું, સમાજે જ્યારે આવું સુંદર દિવ્ય આયોજન કર્યું હોય, અને એમાં પણ જ્યારે સદગુરુનું બિરુદ જેને પ્રાપ્ત થયું એવા પૂજ્ય શાંતિદાસજી મહારાજ, એ જગતગુરુનું જેને બિરુદ પ્રાપ્ત થયું એવા ગુરુજી જ્યારે આપણી સમક્ષ હોય, હમણાં જ્યારે બહેનો કહી કે ગુરુજી આવે ત્યારે અતિ આનંદ થાય કે સ્વાગત કર્યું હોય. અને ખાલી સ્વાગત કહેવા માટે નહીં, કે શ્રદ્ધા અને ભાવરૂપી જ્યારે ભક્તો જ્યારે આ કાર્ય કરતા હોય ને ત્યારે જે પરિપૂર્ણ થતા હોય. કહેવાય ને ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મિલે ના ભેદ,
ગુરુ વિના સંશય ના મટે, ભલે ને વાંચીએ ચારે વેદ. ચારે વેદોની અંદર તથ્ય રહસ્ય એટલું ભરાયેલું છે, પણ કોઈ સદગુરુ ન મળે ના ત્યાં સુધી એનો ઉકેલ મળે નહીં. ઘણી વખત એમ થાય વેદોની અંદર ઉપનિષદોની અંદર જે કહેવામાં આવ્યું હોય અને એમને એમ વાંચી શકાય નહીં, કારણ કે આપણે વાંચીએ તો એનો અર્થ અલગ કરીએ, પણ સદગુરુ જ્યારે એના મુખ દ્વારા આપણને જ્યારે એ ક્રિયાઓ સમજાવે ને ત્યારે સમજાય છે. છોટા સા એક દ્રષ્ટાંતની અંદર એક કથા આવે છે એવી કે એક દાદા હતા. એ દાદાના 3 દીકરાઓ, અને એ દાદાએ ઉંમર મોટી થઈ, એમની પાસે 19 ઊંટ છે. તો બધાથી મોટો દીકરો છે, એ મોટા દીકરાને એમાંથી અડધા ઊંટ આપવાનું એવું લખ્યું. બીજા નંબરના દીકરાને ચોથો ભાગ આપવો, ત્રીજા નંબરના દીકરાને 5મો ભાગ આપવો. સમય જાતા દાદા સ્વધામ સિધાવી ગયા. હવે જ્યાં દાદાની ડાયરી જોઈને તો આ શબ્દમાં લખેલા કે મારા મોટા દીકરાને એમાંથી અડધા ઊંટ આપવા, બીજા નંબરના દીકરાને ચોથો ભાગ આપવો, ત્રીજા નંબરના દીકરાને 5મો ભાગ આપો. હવે તમે બધા ભણેલા ગણેલા છો, સમજુ છું. 19 ઊંટના અડધા કરી દો, કરાય? 19 રૂપિયાના અડધા કરી શકાય, પણ 19 ઊંટના અડધા કરવા એટલે? દાદા જ્યાં સ્વધામ સિધાવી ગયા, પરિવારજનો સાથે મળી કરી અને જ્યાં 12 દિવસના લાડવા પૂરા ખાઈ લીધા, પછી બધા ગોટાળે ચડ્યા કે હવે આમાંથી મિલકતનો બટવારો કરવો કેમ? પરિવારજનો ઉકેલ ન કરી શક્યા તો ગામજનોને બોલાવ્યા, સરપંચને બોલાવ્યા, આખું ગામ ગોટાળે ચડ્યું. કોઈને આમાંથી ઉકેલ મળતો નથી કે આમાંથી અડધા કરવા કે. અને એ ઘડીએ આખું ગામ, જેમાં અત્યારે સભા ભરાણી છે ને એવી જ રીતે આખું ગામ ભેગું છે કે આમાંથી કેમ ઉકેલ કરવો, કેવી રીતે ઊંટના અડધા કરવા. ગુરુ બિના જ્ઞાન ના ઉપજ્યો. સદગુરુ ગામની અંદર આવી રહ્યા છે એક ઊંટ લઈને. ગુરુ મહારાજે પૂછ્યું કે ભક્તો શા માટે ભેગા થયા છો, શું થયું છે? કે ગુરુજી અમારા દાદા ગુજરી ગયા, 19 ઊંટ એની પાસે છે, એમાં એવું લખી ગયા મોટા દીકરાને આમાંથી અડધા આપવા, બીજા નંબરને ચોથો ભાગ આપો, ત્રીજા નંબરને 5મો ભાગ આપો. આમાંથી ઉકેલવા કેમ? એમાં શું મૂંઝાવ છો? આ મારો ઊંટ ભેગો કરો. સદગુરુએ પોતાનો ઊંટ અર્પણ કર્યો છે. કેટલા થયા? 20 ના અડધા 10 એને મોટા દીકરાને આપી દીધા. બીજા નંબરને કીધું હતું કે ચોથો ભાગ આપવાનો છે, તો 20 નો ચોથો ભાગ કેટલા થાય? જોરથી બોલો. હા, તો એમાંથી 5 એમને આપી દીધા. ત્રીજા દીકરાને 5મો ભાગ આપવો છે, તો એનો 5મો ભાગ કેટલો થાય? 4. તો એ આપી દીધા ત્રીજા દીકરાને. એક ઊંટ બાકી રહ્યો. ગુરુ મહારાજ પોતાનો ઊંટ લઈને નીકળી ગયા. આ ગુરુ ઉકેલી શકે કે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મિલે ના ભેદ. આપણે એમ કહેતા હોય ગુરુની શું જરૂર છે? કોને કીધું ગુરુની જરૂર નથી? कि राम कृष्ण से कौन बड़े, उन्होंने गुरु कीन, 3 लोक के वो थे धनी और गुरु आगे आधीन. જ્યારે ગુરુ ન મળે ના તો આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલા માટે સંતો કહે આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો. 184 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, ઘડી ઘડી પશુ અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. મટી જાય ઘોર અંધારો રે ગુરુજી
સુધારો. બેનો હોય ને એ શ્રદ્ધાળુ બહુ હોય. બેનો એ પોતાના ઘરવાળાને કહી, હાલો ને આપણે ગુરુ કરાવી લઈએ. એ ગાંડી નબર, હું તારો ગુરુ ને તું મારી ચેલી, ખણ મારી થેલી. એ તમારી તો થેલી ખણું જ છું કાયમના માટે, પણ તત્વ જ્ઞાન જોઈએ, આત્મજ્ઞાન જોઈએ, એના માટે ગુરુની જરૂર હોય. સંતો બધા કહે છે કે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે, જો ગુરુ ન કરીએ તો અધ્યાત્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત થાય. સાચું કહું, પતિદેવ મેં તો બાળપણમાં કરી લીધા જ મારા પિયર, પણ તમે નથી કર્યા ના, તો મારી બહુ ઈચ્છા છે કે તમે ગુરુ બનાવી લો. જેમ તેમ કરતા એક દિવસ એવી ઘટના ઘટી કે ગુરુ મહારાજ એમના આંગણે પધાર્યા. જ્યાં આંગણે આવ્યા ને એટલે બેને કહ્યું, આજે આપણા સોનામાં સુગંધ મળી, ગુરુજી આજ આંગણે આવ્યા છે, આજે તમે દીક્ષા લઈ જ લો. એ ગાંડો કે રિક્ષા લઈશ પણ દીક્ષા નહીં લો. અરે આવડા દુઃખી થાવ એના કરતા ગુરુ આશીર્વાદ, ગુરુની કૃપા મળી જાય, તમે દીક્ષા લઈ લ્યો. બહુ બેને ફોર્સ કર્યો ને ત્યારે એમને કહ્યું કે ઠીક છે તું કેસ તો કરીશ. ત્યારે ગુરુજીએ કહ્યું, બેટા જો તારે મારી પાસે દીક્ષા લેવી હોય તો ત્યારે પેલું ગંગાજીમાં સ્નાન કરવા જવું પડે. બાજુમાં ગંગાજી વહી રહ્યા હતા, તો પેલું વસ્ત્ર લઈ કરીને સ્નાન કરવા માટે જાય છે. 4 મિત્રો મળ્યા. એટલે એ ક્યાં જાસ? તો ગંગાએ સ્નાન કરીશ ત્યારબાદ ગુરુ કરીશ. કોઈથી ગુરુ કરાય? આ તો ઘરવાળી તો કે એનું થોડું માનવાનું હોય. પણ તમે ભૂલી જાઓ છો, સપ્તપદી વંચાતી હતી ને ત્યારે કીધું તું એના પગલે પગલે હું ચાલીશ, એનું બધું કહી હું કરીશ. એકબીજાની સાથે પ્રતિજ્ઞાઓ લેવાની હતી. એ લગ્નના દિવસનો યાદ છે? હજી જ્યારે કોઈકના લગ્ન થતા હોય ત્યારે મહારાજ વાંચતા હોય ત્યારે એ 2 જણા પતિ પત્ની સાંભળે ને અણવર ઊભા હોય તો ખાલી હવા જ નાખે, બાકી સમાજ કોઈ સાંભળતી નથી. કોઈને જરૂર જ નથી. હકીકતમાં આપણા સનાતન ધર્મના જે સંસ્કારો છે ને એને આપણે હૃદયગ્રસ્ત કરવા જેવા છે. અને જ્યાં સુધી આ સંસ્કારો આપણે હૃદયગ્રસ્ત નહીં કરી ત્યાં સુધી સંતાનોને શું આપણે આપી શકશું? પત્નીના કહેવાથી પતિ ગયો તો ખરો, 4 મિત્રો જ્યાં રસ્તામાં મળ્યા અને 4 મિત્રો એ જ ઘડીએ કઈ ગાંડો નથા, આ કઈ કરાય નહીં, આ તો બધા મહાત્માઓ બધા શું પોતાના આશ્રમો ભરવા માટે કરે છે. અરે બધા મહાત્માઓ એવા ન હોય. મારી પત્ની કહે છે મારા ગુરુજી સારા છે, અને છતાંય મિત્રોનું કયું કરીને વાપસ આવ્યો. આવતાની સાથે ઘરવાળીને કહ્યું છે હું કંઠી બાંધીશ નહીં, તારે જે કરવું હોય કર. સમય જતા ગુરુજી તો એમના આશ્રમમાં ચાલ્યા ગયા. કંઠી બાંધી નહીં. ભક્તજનો વિચાર કરીએ કે જ્યારે આપણે આપણા જીવનની અંદર ગુરુ તત્વને પ્રાપ્ત કરીએ ને ત્યારે સર્વ કર્મ આપણા બળીને ભસ્મીભૂત થઈ જાય છે. જેવી રીતે ગૃહસ્થ આશ્રમમાં બંધાતી દીકરીઓ દાંપત્ય જીવન જીવવા માટે જ્યારે પગલું ભરતા હોય ને ત્યારે હસતા મેળાપ થાય ને એ ઘડીએ એ દીકરીની રેખા પોતાના પતિની રેખામાં ભળી જાય છે. પોતાના પિતાનું ગોત્ર છોડી કરીને પતિના ગોત્રમાં ભળી જાય છે. અને જ્યારે આપણે કંઠી વિધિ કરીએ ને ત્યારે ગુરુ મહારાજ આપણે એમને અપનાવી લે છે ને આપણા કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અને ગુરુ મહારાજ જ્યારે જન્મ આપે ને જે ભક્તિમય, અને ત્યારે આપણો સાચો જન્મ થયો ગણાય છે. આગળના જેટલા બી કર્મ હતા એ બધાય કર્મ ગુરુને સમર્પણ થઈ જાય. ને એટલા માટે સંતો કહે કે પહેલા દાતા શિષ્ય ભયા, તનવન અર્પા શીશ, दूजा दाता जब सदगुरु भया, जिसने नाम दिया बख्शीश. गुरु महाराज नाम वचन आपे ने ए नाम वचनનું જ્યારે રટણ કરતા હોય ને ત્યારે જીવાત્માના જન્મો જન્મના મેલ ધોવાય છે. એટલા માટે તો સંતો કહે જન્મો જન્મ કા મેલ ચડિયા ને ધોબી મલિયા પીરજી. ધર્મ ઘાટ પર દિયા પછેડા में तो नाया निर्मल नीर, माई मैं तो बन गया ऐ फकीर जी. मैंने ढूंढा अपना शरीर, मैंने ढूंढा अपना शरीर, वहाँ मैं पाया अलख अमीर, माई मैं तो बन गया ऐ फकीर जी. જ્યારે ગુરુ મહારાજ મળ્યા ત્યારે આ સંપત્તિ કાંઈ નાશવંત છે એનું જ્યારે ભાન થાય. એમને એમ થતું નથી હો. પત્ની
બહુ આજીજી કરી છતાં માન્યા નહીં. પતિદેવ સમયે જાતા દાંપત્ય જીવન જીવતા જીવતા કંઠી બાંધી નહીં અને એક દિવસ દેહ પડી ગયો. પતિનો પડ્યો અને પત્નીનો પડ્યો અને સમયે જાતા કહેવાય ના કે એ જ દીકરી બીજો અવતાર રાજકુંવરીનો થયો. અને જે પોતાનો પતિ હતો ને એ જ રાજ દરબારની અંદર હાથી થયો. હાથીના બચ્ચું બની કરીને અવતર્યો અને સમય જાતા બંને જુવાન થવા લાગ્યા. અને જુવાની પ્રાપ્ત થતા એક દિવસ રાજાએ પોતાની દીકરીનો સ્વયંવર કરવો છે. એ માટે એમને ફરમાન પાડ્યું છે કે આવતીકાલે આવતા સમયની અંદર મારી દીકરીનો સ્વયંવર કરવામાં આવશે. ને આ શબ્દ હાથીના કાને અથડાણો. પૂર્વજન્મ યાદ આવ્યો કે આ તો મારી પત્ની છે ને બીજાને થશે. અને ત્યારે એમ કહેવાય કે ખાવાનું પીવાનું છોડી દીધું અને છોડી દેવાના કારણે બહુ નબળો બનવા લાગ્યો. પૂર્વજન્મના કંઈક પત્નીના એવા સારા સંસ્કારોના કારણે એને પોતાની પૂર્વની શક્તિ તો યાદ છે, પોતાની પત્ની એ છે યાદ છે, પણ ભજન થતું નથી. એટલા માટે સંતો કહે અનેક યોનિઓમાં જીવ જ્યારે ભટકાય ને, પશુ યોનિ જ્યારે પ્રાપ્ત થાય, રામનો માર્ગ પ્રાપ્ત કરવો છે પણ એમને એમ હવે નહીં મળે. અને ત્યારે એ વખતે રાજાને સમાચાર મળ્યા કે સુંદર હાથી છે પણ હવે આ બધું છોડી દીધું છે, નબળો બની ગયો છે. ત્યારે વૈદો હકીમો ડોક્ટરો આવી ઉપાય કરે, કાંઈ ઈલાજ મળતો નથી. ત્યારે રાજકુંવરી કહ્યું કે પિતાજી આનો ઉપાય મારી પાસે છે. તારી પાસે છે બેટા? તો કે હા મારી પાસે છે. શું છે બેટા? તો કે હું એને જઈને કહીશ, તમને નહીં. એ રાજકુંવરી આવે છે અને જ્યાં આવીને હાથીના કાનમાં કંઈ કહેતી હતી ને ગુરુ કરાવી લ્યો, માન્યા નહીં. હું તમને કહેતી હતી ગુરુ બનાવી લ્યો. અને ઘણી વખત ઘણા સાધુ કહે એમ કે અમને બનાવવાનું તો મન છે પણ અમારે લાયક મળે તો ને, પોતે ના લાયક. અને લાયક ગુરુ જોઈએ છે. આપણી લાયકાતી થશે તો ગુરુ સેજે મળી જશે. અને એ માટે એ દીકરી કહેવા લાગી મેં તમને બહુ કહ્યું કે ગુરુ બનાવી લ્યો, માન્યા નહીં. અને આજે જો 84 લાખ યોની માયની જોની તમને આ પ્રાપ્ત થઈ ને પશુ યોની, અને એમાંથી ઉગરવું છે. હવે આ જલ્દી ઉગરાય નહીં. કાં તો ગજેન્દ્ર જે ભક્તિ કરી ભગવાનની નારાયણની અને એ નારાયણની કૃપાથી ઉદ્ધાર થયો. પણ પતિદેવ ચિંતા ન કરો, આ ભારતની આરે નારી છું. એક જન્મ નહીં 7 જન્મ સુધી હું ઈની પતિ માગું છું. તો બીજાને કોઈને હું ફૂલમાળા પહેરાવીશ નહીં. ભલે મારો સ્વયંવર થાય, તમારા ગળામાં માળા પહેરાવીશ ને તમારા પશુ યોનિમાંથી મુક્તિ અપાવીશ. મારા ગુરુએ આપેલો મંત્ર એનું રટણ કરીને આ દેહ તમારો શાંત કરાવીશ. ને આ ભારતની નારીએ એટલા માટે એમને ગુરુને મહત્વ આપી કરીને કહેવાય છે પોતાના પતિનો ઉદ્ધાર કર્યો. ત્યારે કહેવાય કે તોરલે 3 નર તારિયા 66 સદીર જેસલ જગનો ચોઈટો, કે જેને પલમાં કીધો પીર. એક સમય અને એક પલ આવે એવી છે. પણ જીવનની અંદર એ પલ ક્યારે આવે? આપણે મનુષ્ય જન્મ મળ્યો હોય ને ત્યારે આવે છે. પશુ યોનિમાં હરિનું ભજન થતું નથી. અને આજે જ્યારે ગુરુ આપણા સમર્થ સાથે બેઠા હોય અને ગુરુની આજ્ઞાને જો માનશું નહીં ના, ત્યારે ભવાટવીમાં પડી જશું. એટલા માટે હંમેશા સંતો એમ કહેતા હોય કે સંત સદગુરુનું શરણ જ્યારે ગ્રહણ કરશું ત્યારે આપણે ઈશ્વર સુધી, ભગવાન સુધી પહોંચાડશે. કારણ કે ભગવાનને કોઈથી જોયા નથી. જોયા છે? આજે લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ છે, એને કોઈક શિલ્પકારે હથોડીની ટાંકણાથી ઘડી છે. શાસ્ત્રકારો એને લખી છે, ચિત્રકારો એને ચિત્રી છે. પણ મારા ને તમારા હૃદયમાં જે બેઠો છે ને એ તો કોઈક અદ્ભુત છે. એટલા માટે તો સંતો કહે છે એ જીતારા ગણનારા ને તમે પરખો જીરે રામ, કોને બનાવ્યો પવન ચરખો જીરે રામ, કોને બનાવ્યો પવન ચરખો. આમાં જે પવન ચાલી રહ્યો છે ને એ કોને બનાવ્યો છે? કોણ બિરાજમાન થયો છે? અરે બ્રાહ્મણોને બોલાવી એ પથ્થરની મૂર્તિની અંદર જ્યારે જયપુરમાં જાઓ તો કેટલી શિલાઓ ભગવાનની મૂર્તિઓ જોઈએ, પણ બધાને નમન નથી કરતા. શા માટે? કે એમાં પ્રતિષ્ઠાઓ કરવામાં આવી નથી ને. એટલા માટે જ્યારે ભૂદેવોને બોલાવી મંત્ર ઉચ્ચાર કરતા હોય ત્યારે એની અંદર પ્રાણ પુરાતા હોય. ને આ તો ચેતનાઓ જ્યારે કહેવાય કે 5 તત્વનો સુંદર મહેલ બનાવી કરીને પરમાત્મા પોતે ખુદ આવીને બિરાજમાન થયો હોય. પણ જે ઈશ્વરે આપણને આંખ આપી છે એનાથી આખું જગત દેખાય, પણ જે જગદીશ અંદર છુપાયેલો છે એને જોવો છે ને તો આવા સંતો જ આપણને આંખ આપે ને તો દેખાય, એમને એમ દેખાતો નથી. એટલા માટે સંતો કહે
કે મુજ અંધાને આંખો આપી અજવાળું એનું ભરાણું, ઈ અજવાળે મને અગમ સૂજ્યા અને મને મુક્તિનું ધામ દેખાણું. મુક્ત થવા માટેનું સાચું જો ધામ હોય એ ભગવાનનું ધામ છે, પણ એ ધામ એમને એમ દેખાતું નથી. જો આપણો જ હાથ છે, આપણી સાથે છે, આપણે એને જોઈ શકીએ છીએ. શા માટે? કે હમણાં અજવાળું છે, અંધારું થઈ જાય તો ચોટેલો હાથ દેખાય છે તો ભેગો આપણી સાથે જ છે, છતાં આપણે જોઈ શકતા નથી. જોઈ શકીએ છીએ અંધારું થાય તો, અને એ જ ઘડીએ પ્રકાશ થઈ જાય તો અજ્ઞાનતાનું અંધારું જ્યારે દૂર થઈ જાય ને, ત્યારે જ્ઞાનનો દીપક પ્રગટ થાય. અને અજ્ઞાનતાનું અંધારું કોણ દૂર કરશે? આવા સંતો દૂર કરશે. સંતોનું શરણ ગ્રહણ કરશું, સંતોનું સાનિધ્ય ગ્રહણ કરશું તો જરૂર આપણે સાચી દિશા બતાવશે. નહીં તો ઘણી વખત એવી ઘટના ઘટે કે ગુરુ મહારાજને માનવા તૈયાર ન થયો. રમેશભાઈ, એક જગ્યાએ બાપુ પાસે સત્સંગ કરવા માટે ભક્તો ઘણા બધા ગયા. રાત્રિનો સમય થયો, 1-1:30 વાગવાનો ટાઈમ થયો ને, તો ગુરુ મહારાજે કહ્યું કે બેટા, વરસાદનો સમય છે, રાત્રિ બહુ વીતી ગઈ છે અને અત્યારે તમે જાઓ એ યોગ્ય નથી. પણ ના ગુરુજી, અમને સવારના વહેલું કામે જવું છે, ફેક્ટરીએ જવું છે, દુકાને જવું છે, ઓફિસે જવું છે, એટલે અમે જઈએ. અને ત્યાં આશ્રમેથી બહાર ગયા. ગુરુ મહારાજે આશ્રમનો ગેટ બંધ કર્યો અને એક ઘડીએ થોડેક આગળ ગયા એટલે તરત પાછા આવ્યા. ત્યારે ગુરુજીનો દરવાજો આશ્રમનો ખટખટાવ્યો એટલે ગુરુજી ખોલ્યો અને ખોલતાની સાથે ગુરુ મહારાજ કહી, બેટા તમે તો કહેતા હતા કે મારે કામ છે ને જાવું છે, નીકળી ગયા, વાપસ કેમ આવ્યા? તો કે ગુરુજી, અમે જાતા ત્યાં ને ત્યાં રસ્તામાં ગધેડો ભોંકવા લાગ્યો ને આડો ફર્યો. અરે ગુરુજી કહે, ગુરુ કી નહીં સુનતે ગધે કી સુનતે. ગધેડાની સાંભળે એ કદી ગુરુનું સાંભળી શકે કરાવે? ગુરુનું વચન મહાવાક્ય છે કે વચને માર્યા મર ગયા, વચને છોડ્યા રાજ. જેમને જેમને વચનને વિચાર્યા એના જ સુધર્યા છે કાજ. જીવનની અંદર વચન પાડ્યા હોય ને, ભગવાન અખિલ બ્રહ્માંડનો નાયક આવીને ઊભો રહી જાય ને એમ કહી દે કે વીરબાઈને લેવા આવ્યો છું, એ જ ઘડીએ જલ્યો એમ કહી દે કે લઈ જાઓ મારા પત્નીને, એના કાર્ય સુધરે છે. શેઠ સગાસા અને ચંગાવતી એમ કહી દે કે ના અમે નહીં જમાડીએ, પણ એ ઘડીએ એમ કહેવાય કે પોતાના પુત્રનું માથું ખાંડવું પડે ને તો એ ખાંડવા માટે તૈયાર થઈ જાય, પણ સાધુને ભૂખ્યો જવા ન દે. આ વચન છે એક સંતને જમાડીને ત્યારબાદ જમવાનું. અને એમ કહેવાય અખિલ બ્રહ્માંડનો નાયક એની પરીક્ષા લેવા આવે અને ત્યારે એમ કહેવાય કે તમારા દીકરાને કહેવાય મારી સાથે જમે. દ્રષ્ટાંત બહુ લાંબુ છે, બધા જાણીએ છીએ કથાને. અને એ ઘડીએ કહેવાય કે હવે તો જે અમારું રત્ન હતું એ તો ખાંડીને ખવડાવી દીધું, હવે અમારી પાસે નથી. અને એ ઘડીએ હા ભોજનની થાળીને ઠેલીને ભગવાન એમ કહેતો હોય, હારું થયું વાણિયા, તે કહી દીધું કે હવે તમે વાંજિયા છો, તમારી પાસે કશું છે નહીં સંતાન, એટલે મારે વાંજિયાનું જમવું નથી. અને ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે એ પરમાત્મા જમી લે, હું વાંજણી નથી. મારા ઉદરની અંદર 5 મહિનાનું ઓદાન છે. જો તને વિશ્વાસ ન હોય તો હમણાં કટાર નાખી પેટમાં ને તને કાઢીને બતાવ. અને એ ઘડી કહેવાય સતી ચંગાવતી જ્યાં કટાર મારવા જાય ને ભગવાન ત્યાં ઘડી હાથ પકડી લે, ત્યારે સંતો કહે, સતી રે ચંગાવતી હરીને હરાવ્યા, પાછા પગલા ભરાવ્યા. એ ક્યારે ભરાવી શકે? પોતાના ગુરુના વચન ઉપર ઊભા રહી જાય ને ત્યારે. કારણ કે ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય સ્વ એવમ મંગલમ. જ્યારે ગુરુની કૃપા વરસાવી હોય તો ગુરુનું કયું કરવું જોઈએ. એટલા માટે આપણે કહીએ છીએ ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ મહેશ્વર છે. ભક્તિનો જન્મ કોણ આપે? ગુરુ મહારાજ આપે. આ સૃષ્ટિનું સર્જન કરવા માટે બ્રહ્માજી આ ધરાને ઉત્પન્ન કરે અને ભરણ પોષણ કરવા માટે ભગવાન વિષ્ણુ છે, અને આપણા દુર્ગુણોને દૂર કરવા માટે કહેવાય કે ભગવાન શિવ છે. તો આ ત્રણેય દેવોની ઉપમા જ્યારે ગુરુને આપવામાં આવી હોય તો એવા જ આપણા સદગુરુ આપણી સમક્ષ છે. તો વધારે સમય ન લેતા, અને અત્યારે જે સમય થઈ ગયો છે એટલે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ પણ નહીં કહું, આભાર પણ.